ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. અહીંયા નવેમ્બર મહિનાના કરંટ અફેર લઈને આજે આવેલા છીએ. પ્રશ્ન નંબર 1. શેખ નાસિર અલ નોવેઈસ, જેમને 2026 થી 2029 માટે યુએન ટુરિઝમની સેક્રેટરી તરીકે પસંદ કરવામાં આવી છે. આ રીતે તેઓ આ સંગઠનની પ્રથમ મહિલા નેતા બની છે. યુએન ટુરિઝમ ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન. ભારત 1975થી યુનાઇટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનનું મેમ્બર છે. સીઈઓની સૂચિ. માઇક્રોસોફ્ટના સીઈઓ છે સત્ય નડેલા. ટીસીએસ ટાટા કન્સલ્ટન્સી સર્વિસના કૃતિવાસન. ઇન્ફોસિસના સીઈઓ છે સલીલ પારેખ. ઓપન એઆઈના સીઈઓ છે સેમ ઓલ્ટમેન. સ્પેસએક્સના સીઈઓ છે એલોન મસ્ક. યુટ્યુબના સીઈઓ છે નીલ મોહન. ફેસબુકના સીઈઓ છે માર્ક ઝુકરબર્ગ. ટ્વિટરના સીઈઓ છે લિન્ડા યાકરીનો. ફ્લિપકાર્ટના સીઈઓ છે કરણ કૃષ્ણમૂર્તિ અને એપલના સીઈઓ છે ટીમ કુક. પ્રશ્ન નંબર 2. અંબાજી વ્હાઇટ માર્બલ, જે અંબાજીના બનાસકાંઠા જિલ્લામાં ગુજરાતમાં ખાણામાં આવેલા, તેને કેન્દ્ર સરકાર દ્વારા જીઆઈ ટેગ આપવામાં આવેલો છે. આ જીઆઈ ટેગ માર્બલની તેની ઉત્કૃષ્ટ સફેદી માટે પ્રસિદ્ધ છે. તેને ધાર્મિક સ્થાપત્ય અને નિર્માણમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. જીઆઈ ટેગ દ્વારા આ ક્ષેત્રના કારીગરો અને એમએસએમઈ ઉદ્યોગોને કાનૂની સુરક્ષા અને કાયદેસર ઓળખ મળી છે. આ જીઆઈ ટેગનું એક પ્રમાણપત્ર આપવામાં આવે છે. તે જ રીતે અમલસાડ ચીકુ નવસારી જિલ્લાના જે ગુજરાતમાં આવેલો છે તેને પણ જીઆઈ ટેગ મળેલો છે. તે જ રીતે ઘરચોળા સાડી ખંભાત જામનગર ક્ષેત્ર ગુજરાતમાં આવેલો છે, તેને પણ જીઆઈ ટેગ મળેલો છે. પ્રશ્ન નંબર 3. 2027માં યોજાનાર COP32 યુનાઇટેડ નેશન ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ માટે ઇથોપિયાને મેજબાન દેશ તરીકે પસંદ કરવામાં આવેલો છે. ઇથોપિયાનું કેપિટલ છે અડીસ અબાબ. પ્રશ્ન નંબર 4. ઇસરોએ મંગલયાન 2 યોજના 2028થી 2030 દરમિયાન પૂર્ણ કરવાની યોજના બનાવેલી છે. હાલ ઇસરોના વર્તમાન અધ્યક્ષનું નામ છે ડોક્ટર વી નારાયણ, જે 11મા નંબરના છે. ઇસરોના પહેલા અધ્યક્ષ ડોક્ટર વિક્રમ સારાભાઈ હતા. ગોડરેજ એરોસ્પેસ ઇસરોને ગગનયાન પ્રોજેક્ટ માટે પ્રથમ માનવ યોગ્ય L110 સ્ટેજ વિકાસ એન્જિન સોંપ્યું છે. SLV-3, જે હાલ યુઝમાં નથી આવતું, તેનું ઓર્બિટ હતું લો અર્થ ઓર્બિટ અને પ્રોપલ્શન યુઝ કરતા હતા સોલિડ. તે પછી આવ્યું હતું ASLV, જેમાં પ્રોપલ્શન તરીકે સોલિડ જ યુઝ કરતા હતા અને એની ઓર્બિટ હતી લો અર્થ ઓર્બિટ. પછી આવ્યું PSLV-XL, જેનું પેલોડ માસ 1860 કિલો છે. એમાં પ્રોપલ્શન સોલિડ અને લિક્વિડ છે અને ઓર્બિટ સન સિક્રોનસ પોલાર ઓર્બિટ છે. તે જ રીતે GSLV-MK2, જેનું પેલોડ માસ છે 2200 kg, પ્રોપલ્શન છે સોલિડ, લિક્વિડ અને ક્રાયોજેનિક અને ઓર્બિટ છે જીઓસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ. GSLV-MK3 પ્રોપલ્શન છે સોલિડ, લિક્વિડ અને ક્રાયોજેનિક અને ઓર્બિટ છે જીઓસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ. આ સૂચિ તમે જોઈ શકો છો. મેલોરી, તે હવે નાગાલેન્ડનો નવો જિલ્લો બન્યો છે, જે પેકમાંથી અલગ થયો છે. બેઝિકલી મેલોરી એ પેકની અંદર આવેલું હતું, જે હવે અલગ કરવામાં આવ્યો છે. મેલોરીમાં AFSPA કાયદો વધુ 6 મહિના માટે લાગુ રહેશે. AFSPA એટલે આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ. આ કાયદો 1958થી ભારતમાં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો છે. AFSPA હેઠળ જ્યારે કોઈ વિસ્તારને અશાંત વિસ્તાર જાહેર કરવામાં આવે ત્યારે સેનાને વિશેષ અધિકાર આપવામાં આવે છે. નાગાલેન્ડના CM છે નેફ્યુ રિયો. નાગાલેન્ડના ગવર્નર છે અજય કુમાર ભલ્લા. કોહિમા, જે નાગાલેન્ડની રાજધાની છે, અને કોહિમા
જે મહિલાઓ માટે સેફેસ્ટ જગ્યા જાહેર કરવામાં આવેલી છે. હાલમાં કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ઇન્ડિયા રીજન ઝોન 3નું 22મું વાર્ષિક સંમેલન 2 દિવસીય રૂપે નાગાલેન્ડના કોહિમા શહેરમાં પૂર્ણ થયું. ઉત્તરાખંડ તે પહેલું રાજ્ય બની ગયું છે જે મદ્રાસા બોર્ડને રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઉત્તરાખંડના સીએમ છે પુષ્કરસિંહ ધામી અને રાજ્યપાલ છે લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ. ડેવિડ બેકમહામને રમત અને ચેરિટી ક્ષેત્રમાં તેમના યોગદાન માટે કિંગ ચાર્લ્સ દ્વારા નાઇટહુડનો ખિતાબ મળેલો છે. મિત્રશક્તિ તે ભારત અને શ્રીલંકા વચ્ચેનું સંયુક્ત સૈન્ય અભ્યાસ છે જે કર્ણાટકના બેલગાવમાં થયું છે. એનું એડિશન છે 11મું. કર્ણાટકના સીએમ છે સીતારામૈયા અને ગવર્નર છે થાવરચંદ્ર ગેહલોટ. ઉત્તરાખંડ સરકારે અગ્નિવીરોને સરકારી નોકરીઓમાં 10% આરક્ષણ આપવાની મંજૂરી આપી છે. પ્રશ્ન નંબર 12. મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જ હેઠળ આવેલી એક GB પેન્ટ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલય એન્વાયરમેન્ટે 13 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન હિમાલયન કોન્ક્લેવનું આયોજન કરેલું છે. ડેવિડ સેઝલેએ પોતાની પુસ્તક ફ્લેશ માટે બુકર પ્રાઇઝ 2025 જીતી છે. 2024નો ઇન્ટરનેશનલ બુકર પુરસ્કાર જર્મન લેખિકા જેની એપેનબેકને તેમની નવલકથા કાઇરોસ માટે મળ્યો છે, જેનો અનુવાદ માઇકલ હોફમેન દ્વારા કરવામાં આવ્યો છે. પંજાબ ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે જ્યાં ભારત નેટ યોજના અમલમાં આવી છે. ઉદ્દેશ તમામ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ સાથે જોડવી, ડિજિટલ ઇન્ડિયા મિશનને આગળ ધપાવવું. પંજાબમાં ઘઉં અને ગાજરના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ ક્રમે છે. તેના સીએમ છે ભગવત માન અને રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા. જમ્મુ કાશ્મીરે રણજી ટ્રોફીમાં પ્રથમવાર દિલ્હીને હાર આપી છે. ભારતીય રેલવે દ્વારા તાજેતરમાં વિકસાવવામાં આવેલી દૃષ્ટિ સિસ્ટમ શું છે? AI આધારિત ફ્રેઇટ વેગન લોકિંગ મોનિટરિંગ સિસ્ટમ છે. મોટર ન્યુરોન ડિસીઝ જે તાજેતરમાં સમાચારમાં જોવા મળ્યો હતો તે મુખ્યત્વે માનવ શરીરના કયા ભાગને અસર કરે છે? ચેતાતંત્ર.